નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભારત બીજ નિગમ જેતપુર માર્કેટ યાર્ડથી. તો જે ખેડૂત મિત્રએ અત્યારે ટૂંકમાં ઓરવેલું આગોતરું વાવેતર કરેલું છે અને જેને મગફળી ટૂંકમાં આપણે એમ ગણી તો 80થી 75 દિવસની આસપાસ મગફળી થઈ ગઈ છે અને એમ ગણી 110થી 100 દિવસે પાકતી વેરાયટી છે, તો ખેડૂત ભાઈ ચોક્કસપણે જે અમે કહીએ છીએ કે ત્યારે તમારે એકવાર અવશ્ય ઉપરથી જે કે પોટાશ કરીને આવે છે, જે અમે ભલામણ તમને આગળ પણ કરેલી હતી, તે ચોક્કસપણે એકવાર તેનો ઉપયોગ કરજો. આ ફિલ્ડમાં ટૂંકમાં 10 દિવસ પહેલાં જ ટૂંકમાં આપણે આમાં જે K20 કરીને આવે છે તેનો ટૂંકમાં સ્પ્રે થઈ ગયેલો છે. અત્યારે મગફળી તમે જોઈ શકો છો એકદમ જબરદસ્ત કે છોડવામાં ટૂંકમાં જે પોટાશ જે અમે કહીએ છીએ કે આમાં પોટાશ અને સલ્ફર બંને તત્વો રહેલા છે, જે મગફળીમાં એકદમ વધારો પણ વજનમાં પણ વધારો કરશે અને જે ગોગળી હોય છે તે તમારો એકદમ ભરાવદાર પોપટો કરી દેશે, જે તમને ઉત્પાદનમાં પણ ઘણો ફરક પડશે. તો ખેડૂતભાઈ ચોક્કસપણે હું તમને રૂબરૂ છોડવો ઉપાડીને જ બતાવું. આ તમે જોઈ શકો છો એકદમ જબરદસ્ત માલ પણ જબરદસ્ત છે અને પોપટો જે અમે કહીએ છીએ કે એકદમ જબરદસ્ત, આમ તમે બે હાથે દબીને પણ ફોલો તો તેટલો આમ ભરાવદાર પોપટો થઈ જશે. બે હાથે ટૂંકમાં આપણે ખોલી નથી શકતા તેવું એક જ છંટકાવ કરેલો છે, તો પણ આટલો ડિફરન્સ જોવા મળે છે. તો ચોક્કસપણે ખેડૂતભાઈ એકવાર અવશ્ય, જો તમારી મગફળી ઓરવેલી હોય અને કદાચ વાવણીનું હોય તો પણ તમે 80થી 75 દિવસ અથવા તો 80થી 85 દિવસની આસપાસ અવશ્ય એક સ્પ્રે કરજો. તમારી મગફળીમાં પણ ઘણો તમે ઉત્પાદનમાં અને વજનમાં ફરક પડશે. અને એવું નથી, આ છોડવામાં કોઈ પણ તમે પોપટો જોઈ શકો છો, એકદમ જબરદસ્ત, એકદમ ભરાવદાર છે અને જે અમે કહીએ છીએ કે વજનમાં પણ ઘણો ટૂંકમાં ફરક પડે છે. બંને હાથે ફોલી તો પણ ફોલી નથી શકતો તેવો ટૂંકમાં પોપટો છે. તો ખેડૂતભાઈ ચોક્કસપણે આવા નવા વિડીયો જોવા માટે તમે અમારા પેજ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.